આજે માઘ સુદ 13-14 ભેગા છે, શનિવાર છે, તારીખ 31/1/2026 વર્ષ છે. પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે. હવે તો ગાઢ પ્રશ્ન હોય. પ્રશ્ન એમ પૂછાયો, મહારાજ તમે જે ભેદ કીધા, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ આગળ તમે બતાવ્યું, તો આ બધું બરાબર છે. આલોકમાં તો આલોકમાં ઉત્તમ હોય, મધ્યમ હોય ને કનિષ્ઠ પણ હોય. પણ મહારાજ એક નિયમ એવો છે કે જ્યારે ભગવાનના ભક્ત ઉત્તમ મધ્યમ કે કનિષ્ઠ આ પંચભૂતનું શરીર છોડી દે છે. આ શરીરની મર્યાદા હોય. કોઈ એવો માણસ નથી કે 500 વર્ષ જીવતો હોય. સૌને પોતાની શરીરની મર્યાદા હોય. તો એની શરીરની મર્યાદા પૂરી થઈ જાય પછી તો તમે જ વચનામૃતમાં મહારાજ પ્રથમના વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભક્ત ભગવાનના ધામમાં જાય છે તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈ રથ ઉપર બેસીને જાય છે, કોઈ વેલ ઉપર બેસીને જાય છે. તો એ જે ભગવાનના ભક્તની વાત થઈ છે કે ભગવાન એને દિવ્ય તનુ આપે છે, અર્થ પહેલા વચનામૃતમાં જ છે. એવા ભક્તને ભગવાન દિવ્ય સ્વરૂપ આપે છે. એ દિવ્ય સ્વરૂપે કરીને ભગવાનના ધામમાં જાય છે. હવે ભગવાનના ધામમાં ગયા પછી આમ તો સામાન્ય મમ સાધર્મમાં ગતા શ્રુતિ બતાવી છે કે અક્ષરધામની અંદર તો મારા સાધર્મ પણ આને પામે છે એવું તમે કહ્યું છે. મહારાજ પ્રશ્ન એ છે, દેશકાળાથી વિષમપણું થાય અને નારાયણ છે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદી કે કરીને પ્રભાવ ના પામે તો ઠીક છે. ભગવાનને તો દેશકાળ લાગે નહીં, પણ જીવનો તો દેશકાળ લાગે ને ભાઈ. આપણે તો દુઃખી થઈ ગયા, સડોન્મીએ રહિત આપણે થઈ શકતા નથી. મુક્તના લક્ષણ કીધા છે, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભૂખ તરસ. આ બધું સડોન્મી છે. એ આપણે તો ભૂખે લાગે છે ને તરસે લાગે છે ને દુઃખે થાય છે ને કઈ છોકરો મરી ગયો, કંત મરી તો કઈ ને કઈ થયા કરે, પત્ની મરી ગઈ તો સડોન્મી રહિત થઈ શકાતું નથી. જન્મ મૃત્યુનો ભય રહે છે, એનાથી મુક્ત થવાતું નથી. ભગવાનના ધામમાં જવાનું હોય તોય કોને, મેં આપણે વાત કરી હતી ને પહેલા જન્મ મૃત્યુનો ભયની, કોની? દેવરાજભાઈની, આંબા ગામના. હવે ભગવાન ખુદ લેવા માટે આવ્યા તો એ તૈયાર ના થયા. ભગવાન ખુદ લેવા માટે આવ્યા તો એક દરજી હતો. દરજીને મહારાજે કંઠી પહેરાવી. કંઠી પહેરાવ્યા પછી એમને કહ્યું કે મહારાજ કંઠી પહેરાવતા પેલો વિચાર કરજો. તમે કંઠી પહેરાવો છો પણ અંતે મને લેવા માટે આવવાની ઈચ્છા હોય તો કંઠી પહેરાવો, તો અંતે આ લઈ જશો. હવે એનો અંતકાળ આવ્યો અને આ તો કઈ એને નિયમ છે કે તમે 80 વર્ષ કે 100 વર્ષ પૂરા કરશો એવો નિયમ છે? એ 35 વર્ષેનો અંતકાળ આવી ગયો, 35-40 વચ્ચે. એટલે મહારાજ લેવા માટે આવ્યા. મારે કે ચાલો ભગત ચાલો, તમારું વચન અમે પાડવા માટે આવ્યા છે. અરે અરે તમે આવી ગયા? તો કે હા આવી જાય ને, તમે કીધું તું તો. અરે પણ હું તો હજી પરણ્યો તેને બહુ ટાઈમ નથી થયો, હજી તો છોકરાએ જન્મ દીધો છે, હજી એમને મહારાજ ભરણ પોષણ કરવું પડે ને પાછું. કે મહારાજ કે લે આ એ મારે કરવાનું, છોકરાનું ભરણ પોષણ એ આપણે કરવાનું. મહારાજ કે થોડા દિવસ રહીને છોકરો મોટો થઈ ગયો પછી લેવા માટે આવ્યા. ભગવાન કે દરજી ચાલ, દરજીભાઈ ચાલો હવે. ત્યારે હજી છોકરાને પરણાવવાનું બાકી છે. લે એ ઘૂંટણ ચા બંધે એવું છે. ત્યારે બ્રહ્મચારી મુરજી બ્રહ્મચારી સાથે હતા. મહારાજ કે એ તો બધું થઈ જશે, ચાલો અમારી જોડે, તમારી તો પાછળ વાળા કરશે. મહારાજ નીકળી ગયા. ત્રીજી વાર મહારાજ આવ્યા, વચન આપ્યું હતું ને લેવા માટે. મહારાજ કે છોકરો પરણીને જો આવ સાથે. હવે મહારાજ હજી થોડો સમય લાગે. મુરજી બ્રહ્મચારી કે આ લાસ્ટની કીડો નહીં બેસે. શું બોલ્યો? મહારાજ હું એકલો આવું, મારા પત્ની ને છોકરા ને બધા અહીંયા રહી જાય. બ્રહ્મચારી કે હવે આ બધાને ચા ભેગા લઈ જવાય? ત્યારે તો શ્રીજી મહારાજે બહુ દયા કરીને કહ્યું ચાલો મુરજી બ્રહ્મચારી બેસાડો બધાને અંદર લઈ જઈએ. તે ત્રણે છોકરા ને પત્ની ને બધાને વિમાનમાં દેખાડ્યા. ત્યારે ભાઈ બેઠા. ભાઈ ક્યાં એટલું સહેલું છે? એના કરતા ગામડાનો ખેડૂત લ્યો, ભગવાનદાસ ડાયાનો છોકરો,
ડાયાનો બાપ, એ કેવી સમજણ, રાઘવાનંદ સ્વામી કંઠી પહેરાવી. હવે કોઈ રીતે સત્સંગમાં ના આવે, આગળ વાત થઈ ગઈ છે, પણ આ પ્રસંગે વાત કરું છું કે ઘણા કેવી તૈયારી, ભલે ગામડાનો ખેડૂત હોય, કશું ભલીવાર ન હોય જીવનમાં, એ હાંઠીને હાંકટા કરીને ખાતો હોય, છોકરો ડાયો બહુ સત્સંગી રાઘવાનંદ સ્વામીના કુટુંબ પ્રસંગથી. એક દિવસ રાઘવાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ મારા બાપો 70 વર્ષનો થયો પણ હજી કોઈ સ્વામિનારાયણનું નામ લેતો નથી, કંઠી બાઈને સત્સંગી કરો ને. મહારાજ કે સ્વામી કે કામ કરો, શું લેતા આવો અહીંયા રાઘવાનંદ, કે હમણાં કરી દઉં સત્સંગી. એ જો આવે ભાઈ, નહીં આવે, ના આવે તો શું થાય, કે અહીંયા પકડી લાવવા પડે તમારે, અહીં લાવો. આવ્યો કે સારું સ્વામી, કાલે વાત કરું. બીજે દિવસે વહેલી સવારે આ 270-75 વર્ષે હાથી સમજો છો, હાથી અને કપાસ, એને સુકેલ કપાસ લેવાઈ ગયા પછી જે રાડા વધે એને કહેવાય હાથી. કપાસના જે સુકવાડા કરેલા હોય ને એને હાથી કહેવાય. એ હાથી ખેતરમાં ભરવા માટે દોહો નીચે ભાજીઓ હાથી આપ્યા કરે પથારા, અને દોહો ઉપર ભારા ઉપર ચડીને ખડક્યા કરે. લ્યો છોકરો કે આને કોણ કે છે આ કામ કરવાનું? 75 વર્ષે ઉપર ઘાસ બળદના ગાડા ઉપર ભારા ઉપર ચડી બેઠો. છોકરો કે નીચે ઉતરો. હું હે રાઘવાનંદ બોલાવે છે. તું ને તારો રાઘવાનંદ જે કરતા હોય કરો, મને કરવા દે, મને આ કામ કરવા દે. તું ને રાઘવાનંદ, તું સ્વામિનારાયણ કર્યા કર, મારે કઈ કરવું નથી હો. છોકરાનું મગજ ગયું, આ દોહો સીધી રીતે માને એવો છે જ નહીં. એટલે પછી ઢેખાડો લીધો મોટો નીચેથી માટીનો, કે ઉડાડી દઈશ હમણાં, કે નીચે ઉતરો, શું કરો છો? અને આ દોહે સમજી ગયો કે હવે વિફર્યો છે, હવે નહીં મેળવે છે, હવે હારો ઉડાડી દેશે આ. એટલે કે એ જુવાનીઓ હે હારો, ને હું તો ઉંમર લાયક છું, એક દેખાડા ભેગો પૂરો થઈ જાય, રહેવા દે, ઉતરું છું, ઉતરો અત્યારે પણ. અને તરત નીચે ઉતર્યું. ગામડાનો પટેલીઓ ભગવાનદાસ બોલો, નીચે ઉતર્યા. ચાલો રાઘવાનંદ પાસે. તું પણ જાને રાઘવાનંદ પાસે ભજન કર ને, મને શું કરા, એ તમને બોલાવે. લઈ ગયા રાઘવાનંદ સ્વામી પાસે. તો રાઘવાનંદ કે આવો ભગત આવો. હું હેનો ભગત? આ ડાયો ભગત. કે હું તો કઈ હું તો સ્વામી ઉઠે પાણીએ નથી લેતો. હા, એ હવે જે હશે એ બધું જે ચાલતું હશે, પાણી લેવાનું નહીં લેવાનું એનું અત્યારે પ્રશ્ન નથી, પણ માને તો એવું કાંઈ સ્વામી કે આ કંઠી બંધાવી છે. ના હોય, કંઠી બંઠી તો નહીં મેળવે છે, એ ડાયાને બંધાવી દો. પણ ડાયા એક તો બાંધી છે, બીજી ચા બંધાવે પાછી? તો ના મને નહીં હો. પેલા ના હા કરીને તે છોરા આમ ડાયાએ આમ આંખ ગરમ આંખ કરી, કરડી આંખ. ધખાડો યાદ આવતો હતો પેલો, કે મારો દેખાડા ઉડાડી દેવી, હા એ છોડશે નહીં. એટલે કે હાલો રાઘવાનંદ નાખ કંઠી એટલે શું? તો કે આ કંઠી, હા એ તો ભેંસના ડેરા હોય, કે નાખો. ભેંસ હોય ને તો ડેરો નાખવો પડે. નાખો રાઘવાનંદ, નાખો કંઠી. રાઘવાનંદે કંઠી પાણી લીધું. કાલ માયા પાપ કર્મ જમદુ તો ભયામ શ્રી કૃષ્ણ દેવ. કંઠી નાખી ત્યારે શું કે ઉભા રહો રાઘવાનંદ, ઉભો રે રાઘવાનંદ, તું ઉભો રે. કંઠી નાખે એની ચિંતા નથી, મને વચન આપ, આ કંઠી તૂટે એટલે લેવા માટે આવીશ. લે બોલો, કઈ સત્સંગ કરે ને તરી જાય ને, આ કંઠી તૂટે લેવા માટે આવીશ. સારું બાપા, આવી જઈશ, પણ હવે નાદો ધોજો, પાણી લેજો હવે પાછા. તો હા એ બધું કરીશ, પણ કંઠી તૂટેલે તારે આવવાનું. વચન પાકું? તો કે પાકું. રાઘવાનંદે સમર્થ સંત પાછા આખા રઢિયાર દેશમાં આખું સત્સંગ રાઘવાનંદનો, આહેરોની વસ્તીમાં પાકું. આમ કરતા જોતામાં સમય ચાલ્યો જાય. બોલો, દરજીની વાત જુઓ. આ એક ગામડાનો ભાવો પટેલીઓ. હા, સમય ચાલ્યો જાય. 2 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. એટલે બધું કર્યા કરે, પૂજા પાઠ જે આવડે કર્યા કરે. 2 વર્ષે એક દિવસ સવારે સ્નાન કરતા કંઠી તૂટી ગઈ. ડાયાને કહે, ડાયા તો કે કંઠી તૂટી તો કઈ વાંધો નહીં, લાવો મારી માને કહું પૂરી દે. હવે હું પૂરવી દે? હવે કંઠી પૂરવાની હોય? રાઘવાનંદે મને વચન આપ્યું છે કે કંઠી તૂટે એટલે લેવા માટે આવીશ. એ તો બાપા એવું ન હોય, કંઠી તૂટી જાય ને તારે બીજી દોરો પૂરી દેવાય.
મારી માં પૂરી દે. અરે તને આ તું ક્યારનો સત્સંગ કરે છે અને રાઘવાનંદ ઉપર ભરોસો નથી તને? અલ્યા આવા મોટા ગરુ કર્યા અને ગરુ ઉપર ભરોસો નહીં. રાઘવાનંદ આવ્યો એટલું ધ્યાન રાખજે. કંઠી તૂટે વચન આપ્યું છે. આવા મોટા સંતનું વચન જતું હોય. હમણાં રાઘવાનંદ આવ્યો અને જોત જોતામાં મારા વાલા શું સત્સંગ કરેલો. બોલો રાઘવાનંદ કે દોહા ભગવાન દા થાઓ ત્યારે ત્યાં જો 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 ડાલા જો આવી ગયા જો આ મહારાજ આવી ગયા, જો તમારા આ રાઘવાનંદ આવી ગયા. જય જય સ્વામિનારાયણ. હવે જે બધું કરજો હું જાઉં છું. ડંકા વગાડીને હાલ્યા ગયા. હો ભાઈ, ડંકા વગાડીને ગયા. તેમ મહારાજ કે દિવ્ય સ્વરૂપને પામી જાય છે ભગવાનના ભક્ત છે તે. પણ અહીં પ્રસંગમાં જરા ઈતર લીધો, પણ એમ કહે છે કે આવા પણ ભગવાનના ભક્ત છે એ ભગવાનના ધામને પામે છે, સાધર્મપણાને પામે છે. છે તો કઠિન, જવું એટલું સરળ નથી. મનુષ્ય દેહમાંથી એમ તાત્કાલિક નીકળી જવું સરળ નથી. પણ છતાંય મેં કાલે કીધું હતું ને, એ વાળ છાણામાં આવી જો છાણું ઉકી ગયું હોય પછી આખું તૂટી જાય વાળ પણ નીકળે ને, જીવ જતડ થઈ ગયો છે, નીકળે નહીં અંદરથી. પણ એમ કહે છે કે ભગવાનના ધામના જ્યારે અહીં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, અહીં તો બધા ઊંચા નીચા છે. કોઈ સારી ભક્તિ કરે છે, કોઈ ઓછી ભક્તિ કરે છે, કોઈ સુખી માણસ છે, કોઈ દુઃખી માણસ છે, ઉત્તમ છે, મધ્યમ છે અને કનિષ્ઠ છે, સવિકલ્પમાં પણ છે અને નિર્વિકલ્પમાં પણ છે, બધી રીતે છે. પણ કોઈ રીતે આ જીવ પંચભૂત શરીર છોડીને ભગવાનના ધામમાં પહોંચી ગયો. હવે ભગવાનના ધામમાં તો પહોંચી ગયા પછી શું? તો કે તો ભગવાન એને પોતા જેવું સ્વરૂપ આપે છે, પોતાની જગ્યાએ એને બેસવાનું આપે છે, પોતાનું અક્ષરધામ આપે છે, પોતાનું જેવું તેજ આપે છે. ચારે પ્રકાર સાલોક્ય સાષ્ટી સારી સારું પ્રકત્વમ આપ્યું વિના મુક્તિ એમને ગૃહણંતી. મહારાજ કે બધું જ વાના પોષ પૂરા આપે છે ને ભગવાન ત્યાં કોઈ વસ્તુમાં ખામી નથી રાખતા. પ્રશ્ન મહારાજ એ છે કે ભગવાન તો સમર્થ અહીંયા છે ને ત્યાંય છે, પણ અહીં જીવ બદ્ધ છે. અહીં જીવ બદ્ધ છે એટલે કે જીવ ધારે કરી શકતો નથી, ભગવાન ધારે કરી શકે. અને ભગવાનના અક્ષરધામમાં તો જેવા ઈશ્વરનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ એવું જ ભક્તનું સ્વરૂપ છે. તો ભેદ કેમ સમજવા? પ્રશ્ન આ છે. તો ભેદ કેમ સમજવા? ભગવાન એ તેજોમય સ્વરૂપ છે અને મારું મહારાજ કે મારા જેવું રૂપ આપું છું, તમારા જેવું એને રૂપ આપો, તમારા જેવું ઐશ્વર્ય આપો એને. એ પણ તમે જેમ સ્વતંત્ર છો તેમ એ જીવ પણ સ્વતંત્ર થઈ શકે છે. એ ધારે તો હાથીનું સ્વરૂપ ધારણ કરે, એ ધારે તો ગાયનું સ્વરૂપ ધારણ કરે, મહારાજની સેવી હથિયારનું સ્વરૂપ ધારણ કરે અક્ષરધામના મુક્તની સેવામાં, મહારાજની સેવામાં. અને એ ધારે તો મહારાજની મરજી જુએ તો કોઈ બ્રહ્માંડમાં જઈ શકે છે, ભગવાન જેમ જઈ શકે છે તેમ એ પણ જઈ શકે છે, એવો સમર્થ બને છે. તો પછી પ્રશ્ન એ છે મમ સાધર્મ માગતા, તમારી શ્રુતિ છે તો એવી રીતે નારાયણના સાધર્મને પામ્યો એવા જે મુક્ત અને નારાયણ તેની વિશે ભેદ સમજવો. શું ભેદ સમજ? ભેદ શું છે? બે એક સરખા જ છે. સરસ દ્રષ્ટાંત આપ્યા. ભેદ શું સમજવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેમ ચંદ્ર છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? છે કે નહીં ભાઈ મહેશભાઈ? તારાઓ ને ચંદ્રમામાં હરખો જ પ્રકાશ છે કે ઓછો હોતો છે? તારા ચંદ્રમાં નીતિનભાઈ પ્રકાશ હરખો જ છે કે ઓછો હોતો છે? હા, અરે તારામાં ક્યાંથી આવે? તારામાં આવે ક્યાંથી? તારાનો પ્રકાશ છે? તારાનો પ્રકાશ ક્યાંથી આવ્યો? ચંદ્રમામાં પ્રકાશ નથી, તારામાં પ્રકાશ આવ્યો ક્યાંથી? કયો? બધું હરખું જ છે, ચિંતા નહીં કરવાની. સૂર્યના તાપે તપાયમાન છે. દરેક નક્ષત્ર સૂર્યના તાપથી તેજયમાન છે. પણ છતાં તમે જુઓ, તમે જોતા હશો ને કે તેજ છે કે નહીં? અંધારિયામાં જેવું આ પૃથ્વી પર પ્રકાશ પડે છે એવું અંજવાળિયામાં પ્રકાશ પડે છે? બોલો, અંજવાળિયામાં જેવું પ્રકાશ પડે એવું અંધારિયામાં પ્રકાશ પડે છે અહીંયા? હા, તો તારા નથી હોતા? તારા હોય છે કે નહીં? અંધારિયામાં તારા તો ટગમગતા હોય છે ને, તો પ્રકાશ કેમ થતો નથી? પ્રકાશ ભલે સૂર્યનો લઈને, એ પ્રશ્ન નથી કે પ્રકાશ ક્યાંથી આવ્યો, એ પ્રશ્ન નથી. પ્રશ્ન અત્યારે શ્રીજી મહારાજને એકો જ છે કે તારામાં એવા જેમ શું કીધું કે જેમ ચંદ્ર છે તારા છે તેમાં ભેદ છે કે નહીં? તો કે છે. જુઓ ને પ્રકાશ પણ એ કરીને સરખા નથી,
બિંબમાં પણ ઘણો ભેદ છે. આનું બિંબ આટલું ટમટમ્યું દેખાય છે, ઓલું થાળી જેવું મોટું દેખાય છે. પ્રકાશ પણ અધિક છે અને બિંબ પણ નાનું છે. ભેદ છે કે નહીં? તો કે છે. બિંબ પણ ઘણો ભેદ છે. અને સર્વે ઔષધિનું પોષણ પણ ચંદ્રમા વતે જ થાય છે, બીજે તારે ના થાય. તમે ગમે તે કહો, એ પ્રતિબિંબ કરો સૂર્યનું કે રિફ્લેક્શન કરો કે જે છે તે, પણ ચંદ્રમાં ન ઉગે 18 ભાર વનસ્પતિનું પોષણ થઈ શકે નહીં. પોષણ જ કરે છે. તેજ ગમે ત્યાંથી લાવે, તેજ ગમે ત્યાંથી લાવે. કોઈક રાજા હોય અને રાજા ખંડિયો રાજા હોય તો સામે ચડાઈ કરવી હોય બીજા રાજ્ય ઉપર, તો રાજ્ય ઉપર ચડાઈ કરવી હોય પણ પોતાનામાં તાકાત નથી, ત્યારે મોટા રાજાની સહાયતા લે અને મોટા રાજાને કહે કે મને મદદ કરો. અને એ દારૂ ગોળો લઈને લડવા નીકળ્યો ખંડિયો નાનો રાજા. હા, પહેલો તો ખાલી દારૂ ગોળો આપી દીધો, પણ આ પોતાની હિંમતથી પોતાના સૈનિકો લઈને લડવા નીકળ્યો. તો એમ કહેવાય કે દારૂ ગોળો આપ્યો એ જીત્યો? એમ કહેવાય કે આ લડવા ગયો એ જીત્યો કહેવાય? તમે શું કહો? લડવા ગયો એ જ જીતે ને. પેલો તો ત્યાં બેઠો છે, દારૂ ગોળો આમ છૂટો થઈ ગયો મદદ કરીને, પણ લડવા ગયો એનો ડંકો વાગે છે કે નહીં? ભલે ચંદ્રમાં બીજામાંથી તે લઈ આવે, ગમે ત્યાંથી લાવે, પણ ડંકો તો વગાડે છે ને. 18 ભાર વનસ્પતિનું પોષણ તો કરે છે કે નહીં આ જગતમાં? અને ગમે તેવું અંધારું હોય તેને પ્રકાશ કરે છે કે નહીં? બીજના ચંદ્રમાં તેજ નથી હોતું. જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર ડંકો વગાડે છે ચારે બાજુ પ્રકાશ પ્રકાશ કરે છે. શ્રીજી મહારાજ એ કહે છે અહીંયા કને એ બધી ઔષધિનું પોષણ કરે છે અને પ્રકાશ પણ એ કરીને સરખા નથી. બિંબમાં પણ ભેદ છે. સર્વે ઔષધિનું પોષણ ચંદ્રમાં વતે જ થાય, બીજે તારે ના થાય. અને રાત્રિનો અંધકાર પણ ચંદ્રમાં એ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહીં. એટલે ટળે તો ખરો, પણ જે ચંદ્રમાં જો સફેદ અંજવાળું કરી દે એવું કઈ તારાઓથી અંજવાળું ના થાય. થાય કે ના થાય? ના થાય, ટળે નહીં. તેમ નારાયણ તથા મુક્તના ભેદ છે. હવે એક મૂર્તિ બનાવીએ આપણે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ, ગણપતિની મૂર્તિ બનાવીએ. ગણપતિની મૂર્તિ બનાવીએ એમાં નીચે ઉંદર હોય કે ન હોય? ગણપતિની મૂર્તિ ઉંદર હોય. મૂર્તિ સોનાની બનાવી તો ગણપતિ ચાંદીનો બનાવાય. મૂર્તિ આખી સોનાની બનાવી તો ગણપતિ પાસે ચાંદીના બનાવાય. તો એ સોનાના જ હોય. ચાંદી આખી સોનાની મૂર્તિ બનાવી તો એ ગણપતિ પર સોનાના જ હોય ને, એમાં શું આશ્ચર્ય છે? તો એમ કે છે કે ગણપતિથી કામ થાય, ઉંદરડાથી કામ થાય? ભાઈ ગણપતિ કામ કરે, વિઘ્ન વિના દ્વાર કરે તો ઉંદરડો દોડે? અરે હું તો એની જોડે સેવામાં રહું છું, એનું રૂપ એવું મારું રૂપ છે, તો હું હવે આ વિઘ્ન હું હરીશ, વિઘ્નને હું દૂર કરીશ? એ ના થાય, એ શક્ય જ નથી. પોતાનું કામ પોતે કરે. ગણપતિ એનું જ કામ કરી શકે, ઉંદરડું કામ ના કરી શકે. તે મહારાજ કે ચંદ્રવતે થાય તે તારે ના થાય. રાત્રિનો અંધકાર પણ ચંદ્રમાં વતે કરીને ટળે, પણ તારે કરીને ટળે નહીં. તેમ નારાયણના મુક્તનો ભેદ છે. અને વળી જેમ રાજા અને રાજાના ચાકર એ મનુષ્ય જાતિએ કરીને સરખા પણ છે. રાજાનું સામર્થ્ય, ભાઈ રાજા હોય, રાજા નરેન્દ્ર મોદી છે તો એના શાસનમાં કલેક્ટરે હશે તો ખરા જ ને, સીઓ હશે ને, બધા હશે ને, ઘણા હશે તો ખરા ને, મિનિસ્ટરો હશે ને બધા. તો એવું હોય કે રાજાના 2 પગ હોય, 2 હાથ હોય, 2 આંખ હોય, નાક હોય, મોઢું હોય ને કાન હોય, અને પેલાનું 1 હાથ હોય ને 1 પગ હોય ને 1 કાન હોય, એવું હોય? એનો કર્મચારીનું 1 કામ હોય? 2 સરખા જ છે કે નહીં ભાઈ? રૂપ લાવણે ઘણી વાર એવું બને કે રાજા કાળો હોય તો પેલો એનો કર્મચારી આમ લાગે તમને આમ વાહ વાહ વાહ, કોઈ વીરભદ્ર લાગે, આમ તેજસ્વી ને આકૃતિ કેવી. હવે કાળો તો ભટ્યો, હવે તો પરંપરામાં રાજાઓ પેલા આવતા એની વાત કરી, પેલા કાળા જેવો મસ્ત જેવો હોય કોણ? રાજા. અને આ જે છે એનો કર્મચારી કલેક્ટર આમ દેવનો દીકરા જેવો હોય.
આવી મોટી સામર્થ્ય છે તો શું એ રાજાનું કામ કરી શકે? રાજાનો ઓર્ડર એ કરી શકે? ધોકા ખાય કે ના ખાય? ફાંસી ચડે કે ના કરે? રાજાનો ઓર્ડર કરવાનું એનું કામ નથી. એને તો જેટલી સત્તા સોંપી છે એટલું જ કામ કરે. સર્વ સત્તા તો રાજાની છે. શ્રીપતિમ શ્રીધરમ